ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સવારથી જ વરસતા વરસાદથી અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। પાટા તળાવ, સેવાશ્રમ, જે રીતે રોડ, કસક સર્કલ, દાંડિયા બજારમાં જળબંબાકાર જોવા મળ્યું। જે રીતે કશક વિસ્તારમાં કુંડી જામ થતા ગટરના પાણી એ જાહેર માર્ગો પર પહોંચ્યા છે। ભરૂચમાં સાતમના મેળાની મજા બગડતા વેપારીઓમાં ચિંતા વધી છે। 2 દિવસ રેડ ઝોનના પગલે કલેક્ટરે પ્રવાસ ટાળવા ટ્વિટર પર અપીલ કરી છે। ભરૂચ જિલ્લાને રેડ ઝોન જાહેર કરાયું છે અને સતત 2 દિવસમાં વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે। રેડ ઝોન એલર્ટ કરવાના કારણે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારની વાત કરવામાં આવે તો તમે જોઈ રહ્યા છો ભરૂચના ફાટા તળાવ વિસ્તારમાં સતત વરસાદ વરસવાના કારણે પાણીનો ભરાવો સર્જાઈ ગયો છે। જાહેર માર્ગો ઉપરથી સતત પાણી વહી રહ્યું છે। ડ્રેનેજ લાઈનો પણ જામ થઈ જવાના કારણે પણ વરસાદી પાણી આજે જાહેર માર્ગો પરથી પસાર થઈ રહ્યા છે। જે ગટરો છે તે પણ દેખાતી ન હોય કારણ કે ખુલ્લી ગટરો પણ વાહન ચાલકોથી માંડી લોકો માટે પણ જોખમકારક સાબિત થઈ રહી છે। ભરૂચના ફાટા તળાવના ડભોઈયાવાડથી તમે જોઈ રહ્યા છો કે આ સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને જાહેર માર્ગો ઉપરથી પાણી પસાર થઈ રહ્યા છે। લોકોએ ઘરમાં જ પૂરે રહેવાની નોબત આવી ગઈ છે। આ જ માર્ગ ઉપર આગળ પણ ખુલ્લી ગટરમાં એક રિક્ષા ખાબકી ગઈ હોય તેવા પણ અહેવાલો સામે આવ્યા છે। તેનો બચાવ થયો છે। ભરૂચ નગરપાલિકાની પણ લાપરવાહી એટલા માટે કહેવાય કે અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરો છે પરંતુ ખુલ્લી ગટરો બંધ કરવામાં ન આવી હોવાના કારણે પણ ક્યાંક ને ક્યાંક લોકો અકસ્માતનો ભોગ બનતા હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે। અને ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરાયું છે। રેડ એલર્ટ ઝોન જાહેર કરવાના કારણે સમગ્ર વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ભરૂચના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને હજુ પણ 2 દિવસ 3 દિવસ સુધી વરસાદની આગાહી હોય તેવી માહિતી મળી રહી છે અને વરસાદી પાણીનો અનેક વિસ્તારોમાં ભરાવો સર્જાઈ ગયો છે। રિઝવાન સોડાવાળા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।